અખાત્રીજના દિવસે ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે શહેરના ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પહાર કરીને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર શહેરમાં ભાજપ દ્વારા નીલમબાગ સર્કલ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિત સ્થાનિક ભાજપના આગેવાનો અને નેતાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ મોતીબાગ ટાઉન હોલ ખાતે પણ તખ્તસિંહજી મહારાજના પ્રતિમાના શરણમાં પુષ્પહાર કરીને ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. ભાવનગર શહેરમાં આવેલા રાજવી પરિવારના સમાધિ સ્થળ ઉપર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સમાધિને પણ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિત સ્થાનિક નેતાઓ અને આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જોકે ભાવનગર શહેર 302 વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે.